બટાકા નગરી ડીસા અને બટાકાનું હબ ગણાતું બનાસકાંઠા જિલ્લો, કેમ કે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન બટાકાનું થતું હોય છે. પરંતુ આ વખતે બટાકાનું ઉત્પાદન કરીને ખેડૂતો પછતાયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં 64,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું. પરંતુ બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો આર્થિક રીતે મૂંઝવણમાં મુકાયા છે. બટાકાનું બિયારણ, ખાતર, પાણી સહિત મજૂરી પણ ન મળતા ખેડૂતો આર્થિક રીતે તૂટતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે ખેડૂત. બટાકાનું ઉત્પાદન સારું છે, પણ અમને ભાવ ના મળતા બટાકાનું બિયારણ, ખાતર, પાણી, મજૂરી અમને કશું મળતું નથી. એના કારણે અમે વિનંતી કરે છે કે સરકાર અમને ભાવ પૂરતો આપે. ભાવ મળતા નથી અને મજૂર પણ માથે પડે છે. હવે અત્યારના લાઇટ બિલ ભરવાથી ખાતર વચ્ચે, બિયારણ વચ્ચે ખેડૂત શું કાઢી શકે? અત્યારે અમે મજૂર માણસ છીએ, મજૂર આવ્યા છે. આજે અમારી મજૂરી ચાલે દિવસને 300 રૂપિયા. 300 રૂપિયા હાજરી પણ આજ ખેડૂતને મળતી નથી. ખેડૂત શું કરે? સરકારને નમ્ર વિનંતી કે થોડા ઘણા ભાવમાં વધારે સુધારો કરી આલે. ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો આર્થિક રીતે મૂંઝાયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ખેડૂતોની વેદના સાંભળીને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ તેમજ સહાય આપવા માટે રજૂઆત કરે છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તેમને પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં ખેડૂતોને ખેતી કરવી સરળ બને. પરંતુ અત્યારે તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા. ખેડૂતો હર હંમેશા લાચાર અને આર્થિક રીતે તૂટતો જોવા મળી રહ્યો છે. અત્યારે બટાકાનું સારું એવું ઉત્પાદન થતાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખુશીની આશા જાગી હતી. પરંતુ બટાકાના ભાવ તળિયે જતા રહેતા આજે ફરીવાર ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે. ખેડૂત સરકાર સાથે અપેક્ષાની આશા રાખી રહ્યું છે કે પોષણક્ષમ ભાવ મળે, જેથી કરીને બિયારણ, ખાતર અને મજૂરીનો પણ ભાગ કાઢી શકીએ. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા પણ રાજ્યની સરકારને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજૂઆત કરી છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા.